નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. પોણા 2 વર્ષ અગાઉ વિજાપુર તાલુકાના હસનાપુર ગામે થયેલ એક આધેડ મહિલાના હત્યાના કેસમાં કોર્ટે સખત ચુકાદો આપ્યો. હત્યા કેસના બંને આરોપીઓને જીવનભરની કેદ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના હસનાપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પોણા 2 વર્ષ અગાઉ મજૂરીના પૈસાની વસૂલાતને લઈને થયેલી તકરારમાં ઉશ્કેરાઈ ને બે શખ્સોએ આધેડ મહિલાના માથામાં લાકડાનો મરણતોલ ફટકો મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓને મહેસાણા સેશન કોર્ટે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે, એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો છે. સાથે જ પ્રત્યેક આરોપીઓને ₹1,10,000નો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ઘટનાની વિગત અનુસાર દાહોદ જિલ્લાના મારગણા ગામના વતની સુભાષ રાકેશભાઈ ભાભોરે લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાના માતા લલીબેન, પત્ની અરુણા સહિત પરિવારના અન્ય સભ્યો અને બીજા મળીને કુલ 14 મજૂરો સાથે વિજાપુર તાલુકાના હસનાપુર ગામની સીમમાં ભરતભાઈ પટેલના ખેતરમાં ઘઉંની કાપણી માટે આવ્યા હતા. બધા જ મજૂરો ખેતરના કૂવા પાસે રહેતા હતા. તારીખ 1/4/2024ના રોજ રાત્રે મજૂરી માટે આવેલા રાજુ બાબુભાઈ બારિયા રહે સાગડાપાડા, તાલુકો ફતેપુરા, દાહોદ અને કમલેશ કાંતિભાઈ ગરાસિયા મૂળ વતની ગણેશપુર બાંસવાડા, રાજસ્થાન એ સુભાષભાઈ પાસે મજૂરીના પૈસા માંગ્યા હતા. સુભાષભાઈએ પૈસા આપવાની વાત ટાળતા તકરાર વધી ગઈ હતી. ત્યારે લલીબેન ઉંમર વર્ષ 45ને ગાળો બોલવાની ના પાડતા કમલેશ ગરાસિયા ઉશ્કેરાઈ ગયો હતો અને નજીક પડેલો લાકડો ઉઠાવી તેમના માથામાં જોરદાર ફટકો માર્યો હતો, જેનાથી લલીબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. લાડોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. કેસની સુનાવણી મહેસાણા સેશન્સ કોર્ટના જજ M.F. ખત્રી સમક્ષ ચાલી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ 18 સાક્ષીઓની જુબાની અને 26 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. સાથે જ ભોગ બનેલા મહિલાના વારસદારોને દંડની રકમમાંથી ₹2 લાખનું વળતર આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.